हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। આજનું DDCT નું રિઝલ્ટ જોતા એક પંક્તિ યાદ આવે છે। પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો માટે કે મત કર લकीरों पे तू विश्वास, मत कर ये लकीरों पे तू विश्वास, नसीब तो उनका भी होता है जिनके हाथ नहीं होते। કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે નસીબ છે એ વસ્તુ સાચી વસ્તુ છે, પણ જેના હાથ નથી હોતા એનું પણ નસીબ હોય છે। એટલે આ દુનિયામાં એવું કોઈ વસ્તુ શક્ય નથી કે આપણે જે એને શક્ય ના બનાવી શકીએ। અશક્ય વસ્તુ એવી છે જ નહીં કે આપણે જે એને શક્ય ના બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો। તો DDCT નું જે રિઝલ્ટ આવ્યું છે અને ફર્સ્ટ ટાઈમ ઇન્ડ્યુસ થઈ હતી ગુજરાતની અંદર ડિપ્લોમાની સિસ્ટમમાં, ફર્સ્ટ ટાઈમ કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જવા માટે ફર્સ્ટ ટાઈમ ડિપ્લોમા ટુ ડિગ્રી માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાઈ હતી અને એમાં ઘણા બધા પડકાર હતા, વિદ્યાર્થી મિત્રો માટે પણ હતા અને અમારા જેવા શિક્ષકો માટે પણ હતા। ઘણા બધા ગુજરાતના પ્લેટફોર્મ ઉપરથી આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી અભ્યાસ મેળવ્યો તો સારો એવો મેળવ્યો હશે। આપણે કોઈને એવું નથી કહેતા, હું કોઈની લીટી ટૂંકી કરવામાં નથી માંગતો, હું પોતાની લીટી વધારવા માંગુ છું। એટલે કહેવાનો મતલબ એવો છે કે લોટ ઓફ વિદ્યાર્થી મિત્રોએ જોઈન થયા હતા મારા જોડે અને એમાંથી લોટ ઓફ સ્ટુડન્ટના વિદ્યાર્થીના આજે જે માર્ક્સ આવ્યા છે અને એમના ચહેરા ઉપર, એમના જે અવાજમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને મેં હજી ફેસ ટુ ફેસ જોયા નથી, અમારી મુલાકાત નથી થઈ, કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લોટ ઓફ સ્ટુડન્ટો મારા જોડે હતા અને એ બધા સ્ટુડન્ટોના જે ફોન આવ્યા છે, રિઝલ્ટ આવ્યા છે, એમના મેસેજ આવ્યા છે, એ ફોન એના અવાજ ઉપરથી આપણને આઈડિયા આવે કે આજે અંદરથી કેટલા ખુશ છે। કારણ કે જ્યારે પણ આપણે મહેનત કરતા હોઈએ છીએ અને મહેનતનું રિઝલ્ટ મળતું હોય છે ત્યારે કંઈક ખુશી આખી અલગ હોય છે। તો હવે જે રિઝલ્ટ આવી ગયું છે એમાં બધા સ્ટુડન્ટ્સના રિઝલ્ટ આવી ગયા છે, એનો રેન્ક પણ આવી ગયો છે અને મારા જેટલા પણ આઇકોનના સ્ટુડન્ટો મારા સાથે ઓફલાઈન અને ઓનલાઈન, મારી ઓફલાઈન બેચ પણ હતી અને ઓનલાઈન પણ બેચ હતી, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોઈન હતા એ બધા વિદ્યાર્થી મિત્રોને હું અહીંયાથી મારા દરેક વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન કહું છું, કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ જે તમારી મહેનત હતી, મારો એક તમને માર્ગદર્શન હતું, પણ મહેનત તમારી હતી વિદ્યાર્થી મિત્રો। તો દરેક વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન। બીજી ખાસ વસ્તુ કે આજે જે DDCT નું રિઝલ્ટ ડિક્લેર થયું છે એમાં એક રેન્ક બતાવવામાં આવ્યો છે કે ગુજરાતમાં કયો રેન્ક છે તમારો। તો એ રેન્ક જનરલ રેન્ક છે, કેટેગરી વાઇઝ છે, બ્રાન્ચ વાઇઝ છે કે શું છે? હવે જ્યારે રેન્ક આવ્યો છે સ્પષ્ટતા થઈ નથી, તો હજી મેરિટ લિસ્ટ શું બનશે, કેવી રીતના એની ડેથ હશે। બીજી વસ્તુ છે કે કટ ઓફ શું આવશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એક ક્વેશ્ચન પડે છે કે સર કટ ઓફ શું આવશે, મારા આટલા માર્ક્સ છે તો મને કઈ કોલેજમાં એડમિશન મળશે, મને કઈ જગ્યાએ ગવર્મેન્ટમાં મળશે કે આ વસ્તુમાં મળશે, એ દરેક વસ્તુનો વિચાર છે। તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે। પહેલા હું મારા જે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે એવું કહી શકાય એવું ગુજરાતમાં, આખા ગુજરાતની અંદર ફર્સ્ટ સેકન્ડ નંબરે, આખા ગુજરાતમાં સેકન્ડ નંબરે આવનાર વિદ્યાર્થી છે મારો વિદ્યાર્થી છે, એટલે વિદ્યાર્થીની છે, એ મારી વિદ્યાર્થીની છે, જે મહેક દેસાઈ કરીને નામની સ્ટુડન્ટ છે, જે ઓનલાઈન બેચની અંદર અને જેટલા પણ ઓનલાઈન બેચમાં વિદ્યાર્થી મિત્રો છે, ઓફલાઈન બેચના વિદ્યાર્થી મિત્રો છે, બધા જ મારા આઇકોનના સ્ટુડન્ટો છે। એમના બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવ્યા છે, રિઝલ્ટ હું તમારી સાથે શેર કરીશ। તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ જે આખા ગુજરાતની અંદર સેકન્ડ રેન્ક જે જનરેટ થયો છે, સેકન્ડ રેન્ક જે જનરેટ થયો છે એ રેન્ક છે એનો 186 માર્ક્સ છે, 186 માર્ક્સ છે આઉટ ઓફ 200 માંથી છે। તો બેસ્ટ મહેનત કરવાથી આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। એના પછી બીજો સ્ટુડન્ટ છે, એના 146 એનો જનરલ રેન્ક છે, એના 156 માર્ક્સ છે, તમે જોઈ શકો છો। આ બેસ્ટ ઓવરઓલ બ્રાન્ચના કોર્સ છે, એટલે આ 1 થી 200 માં આવું 18000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમની અંદર આટલા માર્ક્સ લાવવા એ બહુ ટફ કન્ડિશન હતી। એમાં પણ ક્વેશ્ચન બેંકો સામે ઘણા ક્વેશ્ચન હતા, કેમિસ્ટ્રી સામે ઘણા બધા પ્રશ્નો હતા, લોટ ઓફ પ્રશ્નો હતા, જોડે જોડે સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6 ની તૈયારીઓ હતી, ત્યારે આવું રિઝલ્ટ મેળવવું એ બહુ ઇમ્પ્રુવ છે। હર્ષ કરીને સ્ટુડન્ટ છે, એના 156, તમે ખાલી જુઓ એક વસ્તુ ચેક કરવા જેવું છે, બંને કોમ્પ્યુટરના સ્ટુડન્ટ છે, આ બંને કોમ્પ્યુટરના સ્ટુડન્ટ છે, એનો 156 માર્ક્સ છે, જ્યારે આને આગળનો તમે માર્ક્સ જોજો તો એના 157, ફક્ત 2 માર્ક્સનો ડિફરન્સ છે, પણ તો પણ રેન્કમાં ઘણો ફરક પડી જાય છે। આને 164 રેન્ક છે, જ્યારે આનો 146મો રેન્ક છે, એટલે બહુ ડિફરન્ટ પડી જાય છે રેન્કની અંદર। તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું। ફક્ત 2 માર્ક્સની અંદર
ફક્ત 2 માર્ક્સની અંદર એના રેન્કમાં ચેન્જીસ થઈ જાય છે, 2 માર્ક્સમાં ઘણો બધો ચેન્જીસ આવે છે અને આ જે રેન્ક આવ્યો છે ઓવરઓલ રેન્ક છે, આખી બધા જ કેટેગરી હોય, જનરલ હોય, ઓપન હોય, એસસી હોય, એસટી હોય, બીસી હોય, આઈટી, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, દરેક બ્રાન્ચનો રેન્ક છે વિદ્યાર્થી મિત્રો. આ કોઈ પર્સનલ રેન્ક પોતાનો રેન્ક નથી, જનરલ રેન્ક છે. એટલે જે પ્રમાણે માર્ક્સ આવ્યા છે એ પ્રમાણેનો રેન્ક તૈયાર થયો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ચર્ચા કરીએ આપણે કે હવે જે નેક્સ્ટ તમારા જે ડીડીસીટી ની અંદર તૈયારી કરી રહ્યા છે, હવે ડીડીસીટી ની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે, હવેની પછીની પ્રોસેસ શું હતી? તો પહેલા તમારો ગોલ હશે સેમ 6. જે વિદ્યાર્થી મિત્રો સેમ 6 ની અંદર પાસ થશે એ વિદ્યાર્થીઓ આગળ પાસ થઈ જશે, એ વિદ્યાર્થી આગળ D2D ની પ્રોસેસ કરી શકશે. પહેલો આ એક ક્રાઇટેરિયા રહેશે. ફર્સ્ટ ક્રાઇટેરિયા આ છે કે હવે જે ડિપ્લોમા સેમિસ્ટર 6 ની અંદર પાસ થશે એ વિદ્યાર્થી મિત્રો આગળ તમારા D2D ની પ્રોસેસ કરી શકશે. બીજી વસ્તુ, જે અત્યારે રેન્ક બતાવવામાં આવ્યો છે, આ જે રેન્ક છે એ રેન્ક જનરલ રેન્ક છે, ઓવરઓલ રેન્ક છે, દરેક બ્રાન્ચનું ઓલ બ્રાન્ચનો ભેગો રેન્ક છે, સેપરેટલી કોઈ નથી. આઈટી, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ એવા સેપરેટલી રેન્ક નથી. ઓવરઓલ 200 માર્ક્સમાંથી જે આવ્યા છે એનો હાઈએસ્ટ રેન્ક છે. ઓકે, ક્લિયર? અને ફર્સ્ટ નંબરનો જે રેન્ક છે, ફર્સ્ટ નંબરનો રેન્ક સ્ટાર્ટ થાય છે 189 થી સ્ટાર્ટ થાય છે અને સેકન્ડ નંબરનો રેન્ક છે 188. ઓકે, જે આઇકોનનો સ્ટુડન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ આઇકોનનો સ્ટુડન્ટ છે. ક્લિયર? તો ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે હવે જે વિદ્યાર્થી મિત્રોના બેસ્ટ રેન્ક આવી ગયા છે, હવે એની પછીની પ્રોસેસ શું કરવાની છે? તો એના પછીની જે પ્રોસેસ છે એ ડિપ્લોમા સેમિસ્ટર 6 નું રેગ્યુલરનું રિઝલ્ટ આવી જાય. રેગ્યુલર રિઝલ્ટ આવી ગયા પછી તમારા એ પ્રોસેસ એસીપીસી માં તમારે જે પ્રોસેસ છે એ કરવાની રહેશે. એની અંદર તમારા માર્ક્સ ઇન્ડ્યુસ થશે. પછી તમારું બ્રાન્ચ વાઇઝ શું થશે? બ્રાન્ચ વાઇઝ તમારો મેરિટ લિસ્ટ આખું અલગ બનશે. કારણ કે આ બધું જે બ્રાન્ચ છે એ જનરલ રેન્ક આવ્યો છે, બ્રાન્ચ વાઇઝ મેરિટ રેન્ક આખો અલગ બનશે અને એ બ્રાન્ચ વાઇઝ આખો મેરિટ લિસ્ટ અલગ બન્યા પછી તમારી ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગ એટલે એનું જનરલ એક મેરિટ લિસ્ટ બહાર પડશે. મેરિટ લિસ્ટ બહાર પડ્યા પછી એટલે કે રેન્ક બહાર પડશે, એના પડ્યા પછી તમારી બ્રાન્ચ સિલેક્શન આવશે. બ્રાન્ચ સિલેક્શનમાં મૂક રાઉન્ડ આવશે. મૂક રાઉન્ડમાં તમે જે પણ કોલેજો સિલેક્ટ કરવા માંગો છો કોલેજ સિલેક્ટ કરી શકો છો. એના પછી મૂકનું રિઝલ્ટ આવી જશે એટલે તમને એક આઈડિયા આવશે, પ્રેક્ટિસ થઈ જશે કે આપણું અહીંયા આપણે જે અહીંયા એડમિશન લેવું હતું ત્યાં એડમિશન મળી રહ્યું છે, સારી કોલેજમાં એડમિશન મળી રહ્યું છે કે નથી મળી રહ્યું, એ પછી આઈડિયા આવશે. હવે ડીડીસીટી ની અંદર એક હાલ અત્યારે જે વિદ્યાર્થી મિત્રો સમજી લો કે જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર 6 ની અંદર જે એક્ઝામ 15 તારીખથી સ્ટાર્ટ થઈ 14 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે, 14 તારીખથી જે વિદ્યાર્થી મિત્રોની એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે અને એનું રિઝલ્ટ જે છે એ ઓગસ્ટ મંથની અંદર છે. ઓગસ્ટ મંથની અંદર છે, પણ હું એપ્રોક્સ એવું માનું છું કે 7માના એન્ડિંગમાં કાં તો 8મા મહિનાના સ્ટાર્ટિંગમાં રિઝલ્ટ આવી જશે. ઓકે, એ રિઝલ્ટ આવ્યા પછી એ વિદ્યાર્થી મિત્રો મેરિટમાં આવશે કે જે વિદ્યાર્થી મિત્રોના સેમિસ્ટર 1, 2, 3, 4 અને 5 આટલું ક્લિયર હશે એ વિદ્યાર્થી મિત્રોનું પહેલા મેરિટ બની જશે. કેમ? કારણ કે હજી ફર્સ્ટ સેકન્ડની એક્ઝામ તો લેટ લેવાશે. હા, એ લોકો રીમિડિયલ એક્ઝામ આપી દે છે, પાસ થશે તો લાસ્ટ રાઉન્ડમાં એ લોકોના ચાન્સીસ આવી શકે છે. પણ ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થી મિત્રોનું ક્લિયર હશે સેમિસ્ટર 6 સુધી ક્લિયર હશે. હવે ધારી લો કે તમારું સેમિસ્ટર 6 માં તમારી જે 14 તારીખથી જે એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે સેમિસ્ટર 6 ની, અને એની અંદર જો કોઈ એક સબ્જેક્ટમાં ઓન્લી એક સબ્જેક્ટમાં તમારી બ્લોક આવે છે, શું આવે છે? બ્લોક આવે છે, તો તમારું એક વર્ષ આખું બગડી શકે છે. રીએસેસમેન્ટ આપો છો, રીએસેસમેન્ટનું રિઝલ્ટ બહુ લેટ થશે, પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ હશે D2D ની અને સારા ભલે તમે DDCT માં કોઈ પણ રેન્ક લાવ્યા હશો, DDCT ની અંદર તમારો કોઈ પણ રેન્ક હશે, પણ પહેલો ક્રાઇટેરિયા એ છે કે સેમિસ્ટર 6 તમારું ક્લિયર હોવું જોઈએ. 1 થી 6 સેમિસ્ટર ક્લિયર હશે, DDCT માં સારા માર્ક્સ હશે તો સારો એવો તમારો મેરિટ નંબર બની શકે છે વિદ્યાર્થી મિત્રો.
મિત્રો. તો અત્યારે ભલે મેરિટ નંબર બહુ ઘણા બધા આવી ગયા છે, પણ ઘણા સ્ટુડન્ટો આમાંથી એવા પણ હશે કે જેના આગળના એટીકેટી બાકી હશે, બ્લોક બાકી હશે, એનું ક્લિયર કરવાનું બાકી હશે. તો એ વિદ્યાર્થી મિત્રોને ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને બધું 1 થી 5 સેમિસ્ટર ક્લિયર છે, સમજી લો 1 to 5 સેમિસ્ટર ક્લિયર છે તમારા. બટ સેમિસ્ટર 6 ની અંદર એક પણ સબ્જેક્ટમાં ઓનલી એક પણ સબ્જેક્ટની અંદર તમારે બેકલોગ આવી જાય છે તો પણ તમારું આખું DDCT 0 થઈ જશે, સમજી લો. કેમ કે એનું કારણ છે, કારણ કે એનું રીએસેસમેન્ટ અને રીચેકિંગનો પ્રોસેસ બહુ લોંગ હોય છે, બહુ સમય વીતી જતો હોય છે. અને ત્યાં સુધી ડિપ્લોમા ટુ ડિગ્રીની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયેલી હશે, એના મેરિટ પડી ગયા હશે, મેરિટ બની ગયા પછી એનો આખો ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ હશે, પછી તમારા સેકન્ડ રાઉન્ડમાં કે થર્ડ રાઉન્ડમાં તમે ચાન્સ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એવો છે કે હવે આપણે જે મેઇન હતું એ વસ્તુ તો મેળવી લીધી છે, પણ હવે એનો ફક્ત ક્રાઇટેરિયા પૂરો કરવાનો છે. આપણો ગોલ છે તો ફાઇનલ થઈ ગયો છે, પણ હવે ક્રાઇટેરિયા જે છે એ ફિનિશ કરવાનો છે. તો આ ક્રાઇટેરિયા ફિનિશ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે હવે જેટલા પણ દિવસો બાકી છે બધા જ દિવસોમાં મહેનત કરી અને સારા એવા માર્ક્સ મેળવવાના છે. ઇન ફ્યુચર જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ જે પણ મારા સાથે જોઈન થયા હતા અને જે પણ મેં અહીંયાથી મારાથી જેટલી યથાશક્તિ હતી એટલું મેં મહેનત કરાવી હતી, અને કદાચ કોઈ કચાશ રહી ગઈ હોય તો હું દિલથી માફી માંગુ છું વિદ્યાર્થી મિત્રો. પણ બેસ્ટમાં બેસ્ટ મારો ટ્રાય કર્યો છે અને ફર્સ્ટ ટાઈમ હતું અને સારા એવા રિઝલ્ટ આપણે આપ્યા છે. હવે ભવિષ્યમાં પણ આપણે સારા એવા રિઝલ્ટ આપીશું. અને જે વિદ્યાર્થી મિત્રો આગળના ભવિષ્યમાં DDCT ના રેન્ક ચાલુ એના જોઈન થવા માંગતા હોય તો મને કોન્ટેક્ટ કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 6 ના મોસ્ટલી આપણા કોર્સ ઓલરેડી લોન્ચ થઈ ગયા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો, પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આગળના ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય, કોઈ પણ જ્યારે જરૂર પડે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.